તમારું સ્વાગત છે. આવો આવો. સ્વાગત. આમનું પણ સ્વાગત કરવું પડે ને. કરવું પડે. સલામ વાલેકુમ. થેન્ક યુ. આવો તમે પણ આવો, હે? આવો. આવો આવો, લે લાવો. અંદર આવો. તમે અમારું ધ્યાન રાખ્યું એટલે અમારે પણ તમારું ધ્યાન રાખવું પડે ને. આ જુઓ, આ છે તમારી ફેવરિટ ફ્રોગ ડિશ. लेकिन नेताजी आपको कैसे मालूम कि ये मेरा फेवरेट डिश है? લૈલાએ બતાવ્યું. લૈલા. લૈલા? હા. ओ लैला, तुम हमारा कितना ख्याल रखता. उमर जी हुजूर, ये फ्रॉग को गुजराती में क्या बोलते हैं? ये तो मुझे भी नहीं पता. अरे उमर खान, फ्रॉक को गुजराती में डेढ़ को बोले छे. नेताजी હાજી. आप भी डेढ़ को खाओ ना. નહીં નહીં નહીં, મને તો બસ આ જ ખાવામાં રસ છે. नेताजी, तुम बहुत लालची इंसान हो. તમે ખાવ ને, મેં ખાઉં? શિવરાજપુરના જંગલ થી મંગાવ્યું છે. ખાવ મેં ખાવ. હા. अब्बू हाँ? जरा काम की बातें कर ले. तो नेताजी सचाना गांव की जमीन कब दिलवा रहे हैं? અરે સચાણા ગામની જમીન પણ મળી ગઈ હોત અને તમારો પ્રોજેક્ટ બી શરૂ થઈ ગયો હોત, પણ વચ્ચે પેલો ફૂટફૂટ્યો રિક્ષા વાળો આવી ગયો. रिक्शा वाला? ये रिक्शा वाला कौन है? અરે છે सचाना गांव में रहता है अब्बा. उसी ने गांव वालों को भड़काकर मुसीबत खड़ी कर दी है और ऊपर से शेर की तरह घूमता है साला. वल्ला, आप लोग इतनी तारीफ कर रहे हो उस रिक्शे वाले की, तो मुझे मिलना ही पड़ेगा. जैकपॉट. यस सर. ગોવિંદ, ચાલ ઉઠ, ઉભો થા. દુબઈ થી શેખ સાહેબ આવ્યા છે, એ તને મળવા માંગે છે. ઉભો થઈને ગાડીમાં બેસી જા. અરે દુબઈ ના હોય કે દિલ્હી મુંબઈ ના, જેને ગોવિંદ ઠાકોર ને મળવું હોય એને રિક્ષા સ્ટેન્ડ પર મોકલી દેજે. હું કીધું? આ એમ નહીં માને. ચાલ નીકળ હવે. એ લાગે છે આ એમ નહીં માને. ઉઠાવીને નાખો ગાડીમાં. ચલો. ભગાવ ભગાવ. આ દુબઈ વાળાને જોવું પડશે. आओ गोविंद ठाकुर आओ, तुम्हारा वेलकम है. અરે વેલકમ વેલકમ ની માં પૈણા વગર પેલા એક ગોવિંદ ઠાકોર ને બોલાવનારો આ શેખ છે કોણ? नदियां परिचय की मोहताज होती है, समुंदर नहीं. लैला, बता सिकंदर शेख कौन है? ये है सिकंदर शेख, दुबई का डॉन. અરે કામના ડોન છે કે ખાલી નામના? એ ગોવિંદ, તું હજુ અમને ઓળખતો નથી. સિકંદર શેખ અંધારી આલમના બહુ મોટા ડોન છે. उमर, जी हुजूर. बैग देखा इसे. देखो, ये तो बस एक नमूना है गोविंद ठाकुर. इससे ज्यादा भरे हुए बैग देखो तुम्हारे भी हो सकते हैं, लेकिन इसके एवज में तुम्हें सचाना गांव की जमीन दिलवानी બેટા, જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય, લઈ લેવા.
અરે આ લક્ષ્મી નથી, કાળી કમાણી છે. એક કહેવત છે અમારામાં, કાળી કમાણીના રૂપિયા ધૂળ ધાણી થાય કાં તો પાણીમાં જાય. સચાણાની જમીન ખાલી જમીન નથી, ગોવિંદ ઠાકોરની જનેતા છે. ગોવિંદ ઠાકોર એની માને વેચનારો દલાલ નહીં, પણ એની રક્ષા કરનારો દીકરો છે, દીકરો. गोविंद ठाकुर. नहीं टॉम, नेताजी, लगता है अब हमें सचाना की जमीन को छीनना पड़ेगा. और वैसे भी शेख को मांगने की आदत नहीं. जो चीज पसंद आ जाए शेख उसे छीन लेता है. ભૂમિ અધિગ્રહણ અધિનિયમ મુજબ નેતાજીએ સચાણા ગામ અને સચાણા ગામની આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તારમાં તબદીલ કરવા માટે સરકારશ્રીની મંજૂરી લઈ લીધેલ છે. અને સરકારી નિયમ મુજબ સચાણા ગામમાં આવેલ ગેરકાયદેસર મકાનો અને આ નકશા પ્રમાણે રસ્તામાં આવતું આ મેલડીમાનું મંદિર હટાવી દેવામાં આવશે અને એ જગ્યાએ એક મોટી કંપનીની સ્થાપના કરવામાં આવશે. કલેક્ટર સાહેબ, અરે પેઢીઓની પેઢીઓથી અમે આ ગામમાં વસીએ છીએ અને આ માં મેલડીનું મંદિર તો વર્ષો પુરાણું છે. એ ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? અરે પાણી વીજળી જમીનના વેરા ભરી ભરીને અમારા ડોહા થાકી ગયા છે. અને કલેક્ટર સાહેબ, તમે કહો છો કે આ સચાણા ગામ ગેરકાયદેસર છે? ભલે તમે મોટા સાહેબ રહ્યા, કાયદાની અમને પણ ખબર પડે છે. અમારી મંજૂરી વિના આ સચાણાની ઈંટને પણ તમે અડી નહીં શકો. જો આ બાબતમાં મારી સાથે માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. 1 મહિના અગાઉ તમારા ગામમાં બોર્ડ ઉપર નોટિસ લગાવીને આ બાબતની જાણ કરી દેવામાં આવી હતી. હવે આ બાબતને 1 અઠવાડિયાની મુદત બાકી છે. 1 અઠવાડિયાની અંદર જો તમે લોકો ગામ ખાલી નહીં કરો તો તમારા બધાની સામે સરકારી નિયમ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આ નકશા પ્રમાણે આ જમીન કોણ છે ભાઈ તું? ખોટા માટે ખતરો, સાચા માટે સહારો, માં મેલડીને પૂજનારો ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો, જેના પાસેથી રિશ્વતના રૂપિયા ખાઈને આ ખોટો નકશો બનાવ્યો છે. જા જઈને એને કહી દે કે આ સચાણા ગામ અમારું હતું, અમારું છે અને અમારું રહેશે. આ ગામની જમીન જમીન નથી, અમારી માં છે માં. અને માંથી એના સંતાનોને વિખોટા ના પાડો, નહીં તો માં મેલડીના હમ કાપીને કટકા કરી નાખીશ. આ નેતાજીની સરકાર છે ગોવિંદ ઠાકોર. આ રીતે હાથમાં તલવાર લઈને મેદાનમાં હક લેવા ઉતરશો ને તો ડાકુ કહીને તમારું એન્કાઉન્ટર કરાવી દેશે. હવે તમારી પાસે કોઈ રસ્તો નથી. ચાલો. લાકડીના ટેકે હાલનાર 75 વર્ષનો ડોહો જો આખો ભારત દેશ આઝાદ કરાવી શકે છે. સચાણા ગામ તો એક નાનકડું ગામ છે. નેતાજીની સામે અહિંસક રેલી કાઢીને સરકારનો વિરોધ કરવો પડશે. ભલે ગોળીઓ ચાલે, લાઠીઓ વરસે, પણ આ વિદેશીઓને આપણી ધરતી પર પગ નહીં જ મૂકવા દઈએ. નહીં જ મૂકવા દઈએ. This is for you. થેન્ક યુ. You're welcome. નેતાજી, પેલો ગોવિંદ રિક્ષા વાળો છે ને, આખા ગામને ભેગું કરીને રેલી કાઢવાનો છે. ઇન્સ્પેક્ટર ભોજક. જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત. જીવો બેશ. જીવો બેશ. જય ગરવી ગુજરાત. જીવો બેશ. જીવો બેશ. જીવો બેશ. જય જય ગરવી ગુજરાત. જીવો બેશ.
નેતાજી, તમારું કામ તો કરવું જ પડે ને. હા, અને બીજી વાત, તમારું આપેલું પેલું મીઠાઈનું બોક્સ મળી ગયું છે. હા, મીઠાઈ. જીવ આપે ધરતી પુત્ર. શું માંડ્યું છે? અરે સાહેબ રેલી માટે. હવે રેલી વાળી બંધ કર ડબલા. ચાલ ચાલ, મોઢું હું જોવે છે. ચાલ. ધરતી પુત્ર જય જય કરવી ગુજરાત. જીવ આપે જીવ આપે ધરતી પુત્ર જીવ આપે જય જય કરવી ગુજરાત. ખોટી સરકાર. જીવ આપે જીવ આપે જીવ આપે જીવ આપે જીવ આપે. જ્યાં હોય બંદૂકના ધડાકા, ત્યાં હોય આ ઇન્સ્પેક્ટર ભોજકના ભડાકા. અને આ બધું શું છે? શેની રાડારાડ કરો છો? અને એ રિક્ષાવાળા, તારા ગામડિયાઓને લઈને ગામ ભેળો થઈ જા, નહીં તો બધાને મારી મારીને ચામડી ઉખેડી નાખીશ, સમજો? માર ઇન્સ્પેક્ટર ભોજક માર. અરે સાલું ઈ તો ખબર પડે કે કાળી કમાણીના દમ પર ચાલતા તારા દંડામાં વધારે દમ છે કે પછી મહેનત મજૂરી કરીને મજબૂત બનેલી આ ગરીબોની ચામડીમાં. માર. લાઠી ચાર્જ. સાહેબ પણ ઉપરથી આવો કોઈ ઓર્ડર જ નથી. પણ તારો આ બાપ ઓર્ડર આપે છે ને? લાઠી ચાર્જ મારો. જાઓ. જોયું આ કાંતિ કાણિયાને કમાલ. હા કાણિયા, હા દેખાવમાં ભલે હોય તું કાણો, પણ ગામમાં છે સૌથી સાણો. હા કેમ ભોજક? હા, જ્યાં હોય બંદૂકના ધડાકા, ત્યાં હોય આ ભોજકના ભણાકા. અરે બોલો બોલો સાહેબ, શું સેવા કરીએ? કહું છું મજામાં તો છો ને? મજા તો તમે લઈ રહ્યા છો આ ગરીબ લોકોને હેરાન કરીને. અરે એ જ તો રાજનીતિ છે સાહેબ. ક્યારેક પ્રજાને ખુશ રાખવી પડે ને ક્યારેક પ્રજાને નારાજ કરવી પડે. તમે શું કહેવા માંગો છો? જુઓ નેતાજી, સરકાર ઉદ્યોગોનો વિકાસ કરવા માંગે છે, રોજગાર ઉભો કરવા માંગે છે, ગુજરાતનો વિકાસ કરવા માંગે છે. પણ આ લોકતંત્ર છે અને લોકતંત્રમાં જનતા સાથે બળજબરી ના ચાલે.
એમના સહયોગ વગર સરકાર ચલાવી તો શું ઊભી પણ ના રહી શકે. એક વાત સમજી લેજો નેતાજી કે કિસાનો અને ગામ લોકોની જો સંમતિ નહીં હોય તો સરકાર ભૂમિ અધિગ્રહણનો આદેશ નહીં આપી શકે. સમજી ગયો સાહેબ, બરાબર સમજી ગયો. આપણી સરકારને ધક્કો લાગે એવું કોઈ જ કામ નહીં કરું, અને સચાણા ગામના લોકોની સંમતિ વગર ત્યાં શેખની ફેક્ટરી નહીં બંધાય. બસ આવજો. મોટાઓ પાડે રેલીઓ કાઢવા નીકળ્યા હતા, નારા લગાવવા નીકળ્યા હતા ને. જીવ દઈશું પર જમીન નહીં દઈએ, જીવ દઈશું પર જમીન નહીં દઈએ. હું થયું? થઈને બેહી ગયા ને હિટા, હા? ને ઉપરથી પોલીસના સોટા ખાતા એ જુદા. અરે આ સરકાર છે, સરકાર. અને સરકાર જે ધારે એ કરી શકે છે. જો બળવંત કાકા, તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ આ ગોવિંદના વાદે હવે વધારે સમય બગાડવો નથી. હા, આ જે માથે પડી છે એમાંથી એક જ માણસ આપણને બચાવી શકે એમ છે, અને એ માણસ છે. આવો આવો મામા. બોલો નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. નેતાજીની જય. લોકોનું આ દુઃખ મારાથી નથી જોવાતું. અરે આ બધા મારા માણસો છે, મારા. શું કરું? એમને મારા પર જ વિશ્વાસ નથી. આ જીવતા જાગતા માણસ પર વિશ્વાસ નથી. કોઈ રસ્તો કાઢો નેતાજી, કોઈ રસ્તો કાઢો. આ ગરીબ ખેડૂતોની જમીન મફતમાં ઝૂંટવાઈ જાહે ને તો બિચારાઓને ગળે ફાંહો ખાઈને મરવાના દાડા આવશે. બહુ મોડું થઈ ગયું છે સરપંચ. હું તમને ખાતરી આપું છું કે જો તમે લોકો તમારી આ જમીન શેખની કંપનીને આપવા તૈયાર હો તો સરકારી મુઆવજાની સાથે શેખની કંપનીથી આ જમીનના હું તમને બમણા ભાવ અપાવી છે. મારી જવાબદારી છે. તમારે તો માત્ર સહી કરવાની છે. જવાબદારી તો મારી છે ને ભાઈ. હું તમને ખાતરી આપું છું. MLA જનક ઝાલા તમને ખાતરી આપે છે. આપી દે કાગળિયા. લો સહી કરો, સહી. આ જોડે પેન પણ. નહીં બાપુજી, રોકાઈ જાઓ બાપુજી, રોકાઈ જાઓ. આ શું કરો છો? મારી વાત માનો. આ દસ્તાવેજ ઉપર સાઈન ના કરો. આ ટોપી માત્ર ટોપી નથી, છે રાજનીતિનું તાજ. ચારે બાજુ ચાલે નેતાજીનું રાજ. માની ગયો નેતાજી, માની ગયો. તમારો રાજનીતિનો ખેલ. જ્યારે 100 મરે ને તમારા જેવો એક નેતા પેદા થાય. બળવંત, બળવંત, નદી ભલે ઉછાળા મારે પણ દરિયો હંમેશા શાંત રહે છે. સમજાવી દેજે ને. હા, સહી કરાવી દે. હા. સહી કરાવી લેજો. જી નેતાજી. ચલો ફટાફટ સહીઓ કરો બધા. શું મામા? બોલ ભાણા. જોયું હવે આ લોકો કેવા ફસાણા? આપણે કમાણા. ચાલ. અરે વોટ હેપન ટોમ? કાર કેમ અહીંયા ઊભી રાખી દીધી છે? આ મારી સામે શું જોઈ રહ્યો છે? તને જોઈ રહ્યો છું રાધા. Stupid. You are so beautiful. What are you doing, man? Radha. Listen, Tom. I like you, Radha. I like you. Huh? I like you, Radha. I like you, Radha. You fool! Are you crazy? We are just friends. I know, Radha. We are just friends. પણ તું આ મોડર્ન થઈને સમજતી નથી. આવો મોકો વારે ઘડે નહીં મળે. કમ ઓન રાધા, લેટ્સ એન્જોય. કમ ઓન રાધા, પ્લીઝ રાધા, જસ્ટ એન્જોય. Tom, listen. Radha, come on. Leave me, Come on, Tom. Radha. Please, Tom, Radha. leave me. Radha, please. Let's have fun. Radha,
Radha, come on. Please, Radha. Tom, listen. Come here. Radha, don't go. Radha, Radha. ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો. રાધા, આ તો તારો દુશ્મન છે. દુશ્મન નહીં, પ્રેમી. તો તું રાધાને પ્રેમ કરે છે? હા, હું રાધાને પ્રેમ કરું છું. હા, હું રાધાને પ્રેમ કરું છું. હા, હું રાધાને પ્રેમ કરું છું. તો તું રાધાને પ્રેમ કરે છે? રાધા, જેની લાયકાત પગના તળિયે રહેવાની હોય એનો હાથ પકડીને ઊભા ના રે ભાઈ. ચાલ. આ હાથ હવે ક્યારે નહીં છૂટે પપ્પા. આ સાથ તો હવે જન્મો જન્મ રહેશે. એક કરોડપતિ એમએલએ ની દીકરી થઈને એક ગરીબ રિક્ષા વાળાનો સાથ નિભાવવાની વાત કરે છે. શું થઈ ગયું છે તને? પ્રેમ થઈ ગયો છે પપ્પા. તમારી આ રાધાને ગોવિંદ સાથે પ્રેમ થઈ ગયો છે. હું મારો હાથ તો શું, મારું દિલ પણ ગોવિંદને આપી ચૂકી છું. કારણ કે આજે ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો ના હોત ને તો આજે આ તમારી દીકરી રાધાને તમારી આંખોની સામે લાશ પડી હોત પપ્પા. પેલા ટોમીએ મારી સાથે ટોમી, હું તને જીવતો નહીં છોડું. નમાલો. હાય નેતાજી. શેખ ચાલ. પપ્પા. રાધા, રાધા તું અહીં. नेताजी, अगर अपनी बेटी की जिंदगी चाहते हो तो वो सचाना की जमीन के कागजात हमारे हवाले कर दो, वरना तुम्हारा जमा स्विस बैंक में काला धन हम सब जनता के सामने उजागर कर देंगे. उसके बाद तुम भिखारी बन जाओगे, नेता से भिखारी बन जाओगे, भीख मांगते फिरोगे. क्योंकि मेरा नाम है सिकंदर शेख, और सिकंदर मांगता नहीं छीन लेता है, क्योंकि मुझे छीनने में बड़ा मजा आता है. દીકરીનો બાપ છું એટલે આ સોદો મને મંજૂર છે, પણ મારી દીકરીનો વાળ પણ વાકો ન થવો જોઈએ, સમજો છે?
हमें मंजूर है। चल ઇન્સ્પેક્ટર ભોજક આપણા ગામના છોકરાઓને છોડતોય નહીં અને નેતાજીનો તો કોઈ પત્તો જ નહીં. અને સરપંચ સાહેબ શું થઈ રહ્યું છે આ? બળવંત કાકા, આમ બેહી રહેવાથી કઈ નહીં વળે. આપણી જમીનના રૂપિયા કોઈ સામેથી દેવા નહીં આવે. સાચી વાત છે, સાચી વાત છે. સરપંચ સાહેબ નમસ્કાર, મારું નામ અજીતસિંહ છે. હું સમાચાર બ્યુરોમાં કામ કરું છું. હું બસ તમને એટલું જ કહેવા આવ્યો છું કે આ સરકારી નીતિ નિયમોના નામ હેઠળ તમારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ રહી છે. આ જનક ઝાલા જેવા નેતાઓ વિદેશી કંપનીઓની દલાલી માટે તમારી સાથે છેતરપિંડી કરી પોતાની તિજોરી ભરી રહ્યા છે. જો આ છાપાઓ. મને ખબર નહોતી આવું કઈ થશે. ગોવિંદ બેટા, આપણે લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. અરે નેતાજીએ આપણી હારે છેતરપિંડી કરી છે બેટા. પ્રણામ. ભાઈ જુઓ, આ સોદાબાજી પર જ દુનિયા ચાલે છે ને મેં તો ભગવાન સાથે પણ સોદો કરવામાં શરમ નથી રાખીને આજે તારી સાથે પણ સોદો કરવા જ આવ્યો છું. તારી સાથે પણ પ્રેમની સોદાબાજી કરવા આવ્યો છું. આ તારી જમીનની ફાઇલ મારી દીકરી રાધાને બચાવવાની જવાબદારી તારી. અરે સાહેબ, ક્યાં હોય બંદૂકના ધડાકા, ત્યાં હોય આ ઇન્સ્પેક્ટર ભોજકના ભડાકા. આ કાયદો હાથમાં લેવાનું પરિણામ શું આવે છે એ હવે અમને ખબર પડશે. પૂરી દીધા છે બધા સાલોને અંદર. હા, પૂરી દીધા છે. ઓ ઇન્સ્પેક્ટર સાહેબ, આમ વગર વાંકના અમને ક્યાં સુધી પકડીને રાખશો? હે ચૂપ! એ ઇન્સ્પેક્ટર, અમને બધાને છોડી દો, નહીં તો બહુ ભારે પડશે. હો સાહેબ, અમારા બરી છોકરા અમારી રાહ જોતા હશે, ગામવાળા રાહ જોતા હશે. અમને જવા દો. બંધ કરો તમારી આ બકબક, નહીં તો મારીને છોતરા કાઢી નાખીશ. આ પોલીસ ઉપર હાથ ઉપાડવાનું પરિણામ શું આવે છે એ હવે તમને ખબર પડશે. હા એ ઇન્સ્પેક્ટર, અમે અમારી જમીનને બચાવવા અવાજ ઉઠાવ્યો છે અને આ અવાજ તમે દબાવી નહીં શકો, કારણ કે સચાણાની જમીન અને માં મેલડીના મંદિરને બચાવવા અમે અમારો જીવ પણ આપી દઈશું. હે જમાદાર, જોઈ શું રહ્યા છો? રોકો, જાઓ જાઓ. ચાલ પાછો જા, ચાલ. નેતાજીના ચમચો લાવવાનું બંધ કર. તોડી નાખ તાળું. તમે લોકો આ ખોટું કરી રહ્યા છો? હા એ ઇન્સ્પેક્ટર, અરે ખોટું તો બહુ ચાલ્યું, હવે ખોટું નહીં, સાચું જ ચાલવાનું, સમજો? ચાલ મીના. ओए वल्ला, कितना प्यारा नाम है, राधा. ओए तुम रो क्यों रहा? पप्पा याद आ रहा क्या? टॉम जी अब्बा. अरे भाई, राधा के करीब आओ, इनसे बातें करो. ये रो रही हैं, इनसे खेलो. खेलोगी नहीं राधा? રાધા રાધા રમીશ ના ટોમી સાથે? હા मोहब्बत, कमबख्त मोहब्बत. मोहब्बत में एक आशिक अपनी माशूका के लिए मरने आया है. કોણ જીવશે કોણ મરશે, હાજરા હજુર માં મેલડી એનો ફેસલો કરવા સચાણામાં બેઠી છે.
તું એટલું યાદ રાખજે, માં મેલડી સાચાને તારે છે અને મેલાને કાળા પાણીએ મારે છે. बंद करो अपनी बकवास और निकालो सचाना गांव की जमीन के कागजात. नेताजी ने तुझे खाली हाथ तो नहीं भेजा होगा अपनी राधा को बचाने के लिए. जाओ राधा. टॉम. जी अब्बा. जाओ इन तोता मैना दोनों को खत्म कर दो. तो अब्बा इनको जाने क्यों दिया? बेटा क्योंकि मुझे दौड़ा दौड़ा कर शिकार करने में बड़ा मजा आता है. जाओ. जी अब्बा. जैकपॉट. यस सर. અરે ગોવિંદ દાદા પાછા ટોમના માણસો. પણ કેમ?
जिग्नेश जिग्नेश ગોવિંદ મારી માનું ધ્યાન રાખજે ને આપણું ગામ ને માં મેલડીનું મંદિર શેખના હાથમાં ના આવે તો અને મારી મી 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 મીના છોડતો નહીં એ હરામખોરને મારી નાખ બાકી બધું બરાબર હાલે છે ને? માની મેર છે. અરે આ તો ગોવિંદની રિક્ષા છે. મારા જીગાને શું થયું? હું તારા જીગાને ના બચાવી શક્યો માં. હું મારા દોસ્તને ના બચાવી શક્યો માં. આપણો જીગો આપણને છોડીને ચાલ્યો ગયો માં. ચાલ્યો ગયો માં. જીગા મને છોડીને જતો રહ્યો જીગા. જિગ્નેશ 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 ગોવિંદ આ જિગ્નેશને શું થયું છે? આ કશું બોલતો કેમ નથી? જિગ્નેશ इसको किसने मारा? गोविंद ठाकुर रिक्शा वालों. गोविंद ठाकुर, मैं तुझे ऐसी मौत मारूंगा कि मौत भी तुझसे पूछेगी कि सिकंदर शेख कौन है? शेख साहब, काले पूनम से ने पूनम ना दिए मां मेलडी ना हजारों भक्तों गामे गामती संग लईने सचाणा आवे से. हुजूर, सुना है सचाना गांव वालों पर मां मेलडी का आशीर्वाद है. मैं भी देखता हूं कि गोविंद ठाकुर और सचाना गांव वालों को मां मेलडी कैसे बचाती है. अगर पूरे सचाना गांव को कब्रिस्तान नहीं बना दिया तो मेरा भी सिकंदर शेख नाम नहीं.
સચાણા ગામના વાસીઓ અને મા મેલડીના ભક્તો બધા કાન ખોલીને સાંભળી લો. આ સચાણા ગામની જમીન આજથી અત્યારથી સરકારી મુદત પૂરી થતા સિકંદર શેખની થાય છે. કારણ કે શેખ સાહેબ આ જમીન ઉપર એક મોટી કંપની બનાવવા માંગે છે. સરકારે પણ મંજૂરી આપી દીધી છે. માટે અહીં ઉભેલા તમામ લોકો ગામ અને મંદિરની જગ્યા ખાલી કરીને ચાલ્યા જાય. આવો સરકારી હુકમ છે. જો હુકમનો અનાદર કરવામાં આવશે તો તેના ઉપર કાયદેસરના પગલા ભરવામાં આવશે. હુકમ દેનારી માં મેલડી તો આ મંદિરમાં બિરાજમાન છે. અરે બે હાથ જોડીને એની શરણમાં આવી જાઓ, નહીં તો ખેદાન मैदान થઈ જશો. ओए बूढ़े, तुम गरीब सुअर के झुंड हमारे इरादों को बदल नहीं सकते, क्योंकि तुम्हारे गांव की जमीन के कागजात हमारे पास हैं, जिस पर तुम लोगों के दस्तखत हैं. देखा गांव वालों, मेरे हुजूर ऐसे ही दुबई के डॉन नहीं बने, क्योंकि मेरे हुजूर का नाम है सिकंदर शेख. वो मांगते नहीं, छीन लेते हैं. क्योंकि छीनने में मुझे बड़ा मजा आता है. उमर जी हुजूर. ढूंढ डालो पूरे गांव को. શેખ ત્યાં જ ઉભો રહેજે. અરે આ મંદિરને તોડવાની વાત તો દૂર, તું આ મંદિરને હાથ પણ નહીં લગાડી શકે. કારણ કે આ મંદિરની એક એક ઈંટો ગુજરાતની ધરતી અને આ ગરીબોની ભક્તિથી બનેલી છે. તું શું તોડવાનો હતો? अब मुझे कोई नहीं रोक सकता नेताजी. ये सचाना गांव और माँ मेलेडी का मंदिर तोड़ने से, क्योंकि मेरे पास ऑर्डर है. અરે તારી પાસે ઓર્ડર છે તો અમારી પાસે આ મંદિર ન તોડવા દેવાનું ગુજરાત હાઈકોર્ટનું સ્ટે ઓર્ડર છે. હવે આ તારી ડોનગીરી જઈને દુબઈમાં કરજે. આ ગુજરાતમાં તો અમારી ગુજરાતગીરી ચાલે છે, સમજો. આપી દો એને સ્ટે ઓર્ડર. સપ્રેમ ભેટ. शेख साहब अब कुछ नहीं हो सकता. સિકંદર શેખ, માં મેલડીના સોગંદ, ઠાકોરના લોહીના સોગંદ, ઠાકોરના રહેતા માં મેલડીનું મંદિર તૂટી જાય તો ઠાકોર હોવા પર ધિક્કાર છે. गोविंद ठाकुर, तूने मेरा सारा खेल बिगाड़ दिया, मेरे बेटे को मार दिया, मेरे करोड़ों के प्रोजेक्ट की धज्जियां उड़ा दी. आज मैं तेरे गांव में, तेरे इन लोगों के सामने, तेरी इस माँ मिलेडी के सामने कुत्ते की मौत मारूंगा, कुत्ते की. नहीं शेख साहब नहीं, आप कानून हाथ में नहीं ले सकते. भून डालो सब गांव वालों को.
गोविंद गोविंद उठ गोविंद उठ गोविंद बेटा उठ उठ मेरे बेटा गोविंद ए ए मारी मेलडी होय तो ए मारी सतोणा वाली होय तो मारी गोविंद ठाकुर ना तरानी देवी ए मारी खमा खमा ए मारी जागजे जागजे तने खमा धन धन मेलड़ी तारा दाम ने रे ये धन धन मेलड़ी तारा दाम ने रे ये जना माथे माँ मेलड़ी नो हाथ से रे जना माथे माँ मेलड़ी नो हाथ से रे धन धन ये धन धन सोचोणा नी मात ने रे भले दुश्मन चलावे तलवारो ये भले गोलियों नो ताय मारो ये भले शैतान होय हजारो ये माँ मेलड़ी तारो सहारो गोविंद ठाकुर मैं तुझे छोड़ूंगा नहीं। तारी पासे मौत नो हथियार से तो गोविंद ठाकुर पासे कुलदेवी नो आशीर्वाद से मारी थरानी देवी मारी माँ मेलड़ी आज मारी हंगाते से चलाए गोली शेख चलाए चलाए जय माँ मेलड़ी जय माँ मेलड़ी जय माँ जय माँ जय माँ मेलड़ी सिकंदर शेख अब गुजरात में तेरा अंजाम भी देख।
ગોવિંદ ઉભો થા. ગોવિંદ ઉભો થા. એક મહિના પછી અરે ભાઈ ગોવિંદ ઠાકોર, તમે બધાય કામ પૂરા કર્યા પણ એક કામ પૂરું ના કર્યું. કયું કામ? અરે ભાઈ, રિક્ષા વાળા છો એટલું તો સમજો. આ મારી જિંદગીના કિલોમીટર પૂરા થઈ જાય એ પહેલા મારી દીકરીનો હાથ સ્વીકારી અને મને તમારો હહરો બનાવી લો. અરે અરે, બોલો ગામ વાળાઓ, આ નેતાજીને મારા હાહરા બનાવી લઉં? આ ટોપીનો સદુપયોગ કરજો. ભલે ભાઈ ભલે. બેટા, ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. એ જ્યાં મેલડી માં એવું મારું સચોણારું ગો. એ જ્યાં મેલડી માં એવું મારું સચોણારું ગો. તે રજવાડી મારું કુળ ને હું તો રાખું રે કેળે કટાર. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. રખવાળો શું બેન બેટીનો હું દુખિયાનો સુંદાર. એ રખવાળો શું બેન બેટીનો હું દુખિયાનો સુંદાર. માની પોતાના હું તો હવને રે દેતો સાથ. હે માની પોતાના હું તો હવને રે સમજું હું બહુ દિલનો સુરે દિલદાર. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર સેનો. જાય પ્રીતની ભાવું બોલ્યા વચન મારા બાણ. અરે પ્રાણ ભલે જાય પ્રીતની ભાવું બોલ્યા વચન મારા બાણ. અરે યારો નો યાર હું તો રિક્ષા વાળો દિલદાર. હે યારો નો યાર હું તો રિક્ષા વાળો દિલદાર. એ રિક્ષા ચલાવું વટકીને મારું ગોવિંદ ઠાકોર નો